હિંમતનગર તાલુકાના કેટલાક ગામોમાં લોકોએ સસ્તા અનાજનું રાશન લેવું હોય તો તે લોકોએ ફરજિયાત ડુંગર ચડવો પડી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના સૌથી વધુ આગળ પડતા અને શિક્ષિત હોય તેવા હિંમતનગર તાલુકામાં જો ગ્રામજનોએ સસ્તા અનાજનું રાશન લેવું હોય તો તે લોકોએ ફરજિયાત ડુંગર ચડવો પડી રહ્યો છે। જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે। હિંમતનગર તાલુકાના જોડ, ખાપરેટા સહિતના ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી અને તેને લઈને જ્યારે તે લોકોએ સસ્તા અનાજના દુકાને રાશન લેવા જવાનું થાય ત્યારે આ લોકોએ ઓટીપી મેળવવા માટે ફરજિયાત ડુંગર ચડવો પડી રહ્યો છે। ડુંગર ઉપર ચડ્યા બાદ જ એ લોકોને કનેક્ટિવિટી મળે છે અને ઓટીપી આવે બાદમાં આ ઓટીપી ત્યાં આપીને તેઓ રાશન મેળવી શકે છે। હિંમતનગર તાલુકો એ સાબરકાંઠા જિલ્લાનો વિકસિત તાલુકો છે, તેમ છતાં હજુ સુધી હિંમતનગર તાલુકાના ગામોમાં નેટવર્કની કનેક્ટિવિટી મળતી નથી। ત્યારે હિંમતનગર તાલુકામાં જો આ હાલત હોય તો સાબરકાંઠા જિલ્લાના છેવાડાના પોશીના, ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાની તો વાત જ કરી શકાય તેમ નથી। ત્યારે સ્થાનિક લોકો આ નેટવર્ક કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। એક તરફ ડુંગર ઉપર દીપડાનો ત્રાસ છે, આમ છતાં જો અનાજ લેવું હોય તો ફરજિયાત દીપડાના ડર વચ્ચે ડુંગર ચડવો જ પડી રહ્યો છે।